નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। રાજ્યના 115 તાલુકાઓમાં આજે વરસાદી માહોલ રહ્યો। સૌથી વધુ આણંદના બોરસદમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। પંચમહાલના ગોધરામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે તો કચ્છના ભચાઉમાં સર્વાધિક 2 ઇંચ વરસાદ ખાબક્યો। ગાંધીધામ માંડવીમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે તો ભાવનગરના સિહોરમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યના 7 જિલ્લાઓમાં આજે 1 ઇંચથી વધુ વરસાદ પણ નોંધાયો છે। મેઘરાજા ગુજરાત પર થયા ઓળઘોળ। પ્રથમ રાઉન્ડમાં જ સિઝનનો સરેરાશ 47% વરસાદ નોંધાયો। રાજ્યમાં સિઝનનો સરેરાશ 16 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાત અને કચ્છ ઝોનમાં સરેરાશ 51% વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। રાજ્યના 206 પૈકી 23 ડેમ 100% સુધીના ભરાયા છે। 33 હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। 11 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। રાજ્યમાં સરેરાશ 46% જેટલા જળાશયો વરસાદથી ભરાયા છે। રાજ્યના 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 54.50% સુધી ભરાઈ ગયા છે। નર્મદાનો સરદાર સરોવર ડેમ 48.15% જેટલો ભરાયો છે। સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે 31 ડેમ હાઈ એલર્ટ પર રખાયા છે તો રાજ્યના 19 ડેમ એલર્ટ પર છે અને 18 ડેમ માટે વોર્નિંગ અપાઈ છે। રાજ્યના 9 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાંજે 7 વાગ્યા સુધી હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। ભાવનગર, અમરેલી, બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી અપાઈ। જામનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી। છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। રાજ્યના બાકીના તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આગામી 24 કલાક અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ। દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે। દરિયામાં આગામી 5 દિવસ કરંટ રહેશે। અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 112% વધુ વરસાદ नोंधायो છે। लो प्रेशर सिस्टम परसिस्ट कर रहा है दक्षिण पश्चिम गंजेटिक वेस्ट बंगाल के ऊपर एडजॉइनिंग एरियाज में। अभी हमारा दक्षिण गुजरात से लेकर जो अपर एयर साइक्लोनिक सर्कुलेशन एसोसिएटेड विद द लो प्रेशर सिस्टम वहाँ तक 3.1 किलोमीटर टू 7.6 किलोमीटर अबव मीन सी लेवल एक ट्रैप लाइन पास कर रहा है दक्षिण गुजरात से लेकर अक्रॉस एमपी, छत्तीसगढ़ होकर आपका लो प्रेशर सिस्टम तक। और एक आपका ऑफशोर ट्रैप भी है महाराष्ट्र गोवा कोस्ट के ऊपर। और जो हमारा मानसून लाइन पास कर रहा है श्री गंगानगर, सिरसा, मीरठ, वाराणसी, डाल्टनगंज, पुरुलिया, देन सेंटर टू द लो प्रेशर सिस्टम। વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ થશે। અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। 9 થી 10 જુલાઈમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। વરસાદનું પ્રમાણ વધઘટ થશે। અંબાલાલ પટેલે જણાવ્યું કે 9 થી 12 જુલાઈ ગુજરાતમાં વરસાદ આવશે। પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે। આજે એવો તડકો નીકળ્યો છે। સામાન્ય રીતે તડકામાં વરસાદ ગાજવીજ સાથે થતો હોય છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। વરસાદ લગભગ સાંજના ભાગમાં થવાની શક્યતા છે। આ ઉપરાંત જોવા જઈએ તો લગભગ હજુ પણ 1-2 દિવસ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ એક સિસ્ટમ આકાર લઈ રહી છે। તે તારીખ લગભગ 9-10માં આ સિસ્ટમ લગભગ મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા છે પણ ત્યાંનો માર્ગ લગભગ ઉત્તર ભારત તરફ રહેવાની શક્યતા છે। આમ છતાં તારીખ 9 થી 12 અને તારીખ 15 સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કચ્છ પર મેઘરાજા ઓળઘોળ થયા। એક જ દિવસમાં 6 ઇંચ જેટલા ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે।
શહેરની ઓળખ સમા હમીરસર તળાવમાં પણ જોશભેર નવા નીરની આવક થતા ભુજવાસીઓમાં આનંદ ફેલાયો છે। આ નવા વરસાદી રાઉન્ડમાં અવિરતપણે વરસેલા વરસાદથી આસુકા રણપ્રદેશની જીવાદોરી સમાન મોટા ભાગના ડેમ તળાવોમાં નોંધપાત્ર નવા નીરની આવક થઈ છે। બંદરિયા માંડવીનો વિજયસાગર ડેમ, વેગડી ડેમ, અબડાસાનો કંકાવટી અને બેરાચિયા ડેમ ઓવરફ્લો થયો છે। આજે કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। ગાંધીધામમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। ભુજ નખત્રાણામાં પણ 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે, જેના કારણે ધુનારાજા ડેમ અને હમીરસર તળાવમાં નવા નીરની આવક થઈ છે। ભુજ તાલુકાના માનકુવામાં ભારે વરસાદને પગલે ખેડૂતોને હાલાકીના સામનો કરવો પડ્યો હતો। ધોધમાર વરસાદથી વાડીઓમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા ખારેકના પાકમાં મોટી નુકસાનીની શક્યતા છે। વાડીની દિવાલો બંધ તોડી અને વરસાદી પાણી બહાર નીકળી ગયા હતા। રાત્રે પડેલા મુશળધાર વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા। ખાસ કરીને ખેડૂતોના ખારેકના પાકને મોટા નુકસાનની શક્યતા છે। વાડીની દિવાલો બંધ તોડી વરસાદી પાણી બહાર નીકળી ગયા હતા, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ધોધમાર વરસાદથી વાડીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને પાકને નુકસાન થવાની ભીતિ અત્યારે ખેડૂતોને સતાવી રહી છે। કચ્છના ભુજ નજીકનો ધુનારાજા ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ધુનારાજા ડેમ ઓવરફ્લો થયો છે। કચ્છ જિલ્લામાં મોટા ભાગના ડેમ ઓવરફ્લો થયા છે। સારા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે। સારા વરસાદથી વર્ષભર ખેતી પાક અને પશુઓને હવે પાણી મળી રહેશે, જેને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છે। આખું વર્ષ હવે ખેતી માટે પાણી મળી રહેશે, પશુઓ માટે પાણી મળી રહેશે, જેના કારણે ખેડૂતોમાં અત્યારે ખુશીની લહેર વ્યાપી છે। કચ્છ જિલ્લામાં મોટા ભાગના ડેમ છે એ સારા વરસાદને કારણે ઓવરફ્લો થયા છે। ધુનારાજા ડેમ છે ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસ્યો છે, જેના કારણે ડેમમાં સતત પાણીની જળ સપાટી વધતા હવે ડેમ ઓવરફ્લો થયો છે। ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। કચ્છના ભુજની અમનનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા। 40 ઘરો, દુકાનોમાં પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા। અમનનગર સોસાયટીના રહીશોએ પ્રતિક્રિયા આપી હતી। કહ્યું, ભુજ નગરપાલિકાની અણઆવડતને કારણે આ સ્થિતિ સર્જાઈ છે। ઘરોમાં માલ સામાન પલળી જતા મોટું નુકસાન થયું છે। ગૃહિણીઓને આજે રસોઈ કેમ કરવી તે સવાલ ઉભો થયો છે। આ પ્રિમોશન કામગીરી નિષ્ફળનો આ એક જીવતો જાગતો પુરાવો છે। એક બાજુ જ્યારે અનધાર આખી રાતમાં 5 થી 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો નીચાણવાળા વિસ્તારો અત્યારે ડૂબમાં છે। તમે રહીમનગરની હાલત જુઓ, હંગામી આવાસ, બકાલી કોલોની, અમનનગર જેવા અનેક વિસ્તારોમાં, જાફર સાબીની દરગાહ, ધારાનગર, અનેક વિસ્તારોમાં અત્યારે પાણી ભરેલા છે। લોકો રસોઈ કરી શકે એવી પણ પરિસ્થિતિ નથી અને લોકોના ઘરોમાં પણ પાણી છે। પણ આ લોકોએ નાલી જે છે એ ખરેખર સાફ સફાઈ અને આની લેવલિંગ જે તે સમય ન થઈ, એનો પરિણામ આજે આ વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે। આવી જ પરિસ્થિતિ અમનનગરની છે। અમનનગરમાં પણ ગોટણ પાણી લોકોના ઘરોમાં ભરેલા છે। એનો કોઈ નિકાલની વ્યવસ્થા નથી। પાણીની પરિસ્થિતિ બહુ ગંભીર હાલતમાં છે। આજે અમે રહેવા લાયક પણ નથી। અમારે ઘરોની અંદર પાણી આવી ગયા છે। હાલમાં જોઈએ તો અત્યારે કોઈ દૂધવાળા નથી આવી શકતા અને શાક બકાલાવાળા પણ આવી શકતા નથી। અમે રાતના બહાર હતા, ત્યાં આવ્યા ઘરમાં તો ભરપૂર પાણી ભરેલ હતું। એવું નથી કે અમે રજૂઆત નથી કરી। અમે તંત્ર કને, સરકાર કને વારંવાર લિખિતમાં અરજીઓ આપીએ છીએ। 20 વર્ષમાં 12 મહિનામાં 4 વાર હું અરજી આપું છું, પરંતુ કોઈ શરીફ આવે છે, જોઈ જાય છે, પરંતુ એનું નિરાકરણ આવતા નથી। ખરેખર નિરાકરણ ન આવે તો આજે જયારે કોઈ માણસો મોતની મોંમાં જશે, કોઈ મરશે, ત્યારે એ લોકો આવશે। કચ્છ જિલ્લાના ભુજમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો છે। ધારાનગર, રહીમનગર, કજલીનગરના 50 ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। દર વર્ષે આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે। કજલીનગરના હનુમાનજી મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા। વરસાદી પાણી ભરાવાને લઈને સ્થાનિકો પરેશાન બન્યા છે। ઘરોમાં પાણી ભરાવાથી માલ સામાનને નુકસાન પહોંચ્યું છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ નીવડી છે।
લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો સ્થાનિકોએ કરવો પડ્યો છે. કજલીનગરમાં હનુમાનજી મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાવાને લઈ સ્થાનિકો પણ પરેશાન બન્યા છે. દર વર્ષે આ નીચાણવાળા વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. કજલીનગરના 50 ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તમે જોવા જાઓ તો વોર્ડ નંબર 1 માં સંજોગનગર છે, અમરનગર છે, રહીમનગર છે, કંડલીનગર છે, જાફરશાન પીરની દરગાહમાં આવાસ છે ને બકાલી કોલોની દારાનગર ને આશાપુરા નગરી. અહીંયા પાણી માણસોના ઘરોમાં પાણી છે, એટલા પાણી છે. અવારનવાર હું ને કાસમભાઈ અમે સાથે કાઉન્સિલર 4 રજૂઆત કરી છે. આ જાડી ચામડી વાળાનું એ લોકોનું પાણી પેટનું જ નથી હાલતું. જેવા વોર્ડ નંબર 1 ને અમે જોઈએ, જો એ લોકોને રાડું પાડીએ તો અત્યારે ઓર્ડર પાસ થઈ છે, એમને 12 મહિના થઈ ગયા. વરસાદનું ટાઈમ આવે ત્યારે એ લોકો કામ ચાલુ કરાવ્યો છે. તો વોર્ડ નંબર 1 માં પાણી નીકળતો જ નથી. અત્યારે તમે અમરનગરમાં જાઓ તો વहाँ પણ ગરમમાં પાણી પડ્યા છે. માણસો ચાય બનાવી નથી શક્યા. એ પરિસ્થિતિ છે વોર્ડ નંબર 1 ની. કચ્છમાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે રસ્તા ધોવાયા છે. નખત્રાણા તાલુકાના મંગવાણાથી મંજલનો માર્ગ છે ધોવાયો છે. માર્ગ ધોવાઈ જતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે. માર્ગ મકાન વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. માર્ગ ધોવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નખત્રાણા તાલુકાના મંગવાણાથી મંજલ સુધીનો માર્ગ છે એ ધોવાઈ ચૂક્યો છે. માર્ગ ધોવાઈ જતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે. માર્ગ મકાન વિભાગને આ બાબતની જાણ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં રાત્રે અવિરત વરસાદ ખાબક્યો. ભુજ, નખત્રાણા, દેશલપર, વાંઢાઈ, વિથોણ, વિરાણીમાં વરસાદ વરસ્યો છે. ભુજમાં 5 ઇંચ વરસાદ વરસ્યો. નખત્રાણામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. માંડવી, મુન્દ્રામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. ગાંધીધામ, અંજારમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. કંકાવતી ડેમ ઓવરફ્લો થયો છે. અબડાસાનો ડેમ પણ ઓવરફ્લો થયો. મોરગર ગામની નદીમાં પાણીની આવક થઈ છે. દેવીસરની ભૂખી નદી અત્યારે બંને કાંઠે જોવા મળી છે. સુખપરની જડકાવાળી નદીમાં પણ નવા નીર આવ્યા છે. ભારે વરસાદને કારણે કચ્છની નદીઓ છે બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. અનેક ડેમ પણ ઓવરફ્લો થયા છે. આજે નખત્રાણામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય માંડવી, મુન્દ્રામાં પણ 1.5 ઇંચ વરસાદ અને ગાંધીધામ, અંજારમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે કંકાવતી ડેમ ઓવરફ્લો થયો છે. અબડાસાનો ડેમ ઓવરફ્લો થયો છે. તો મોરગર ગામની નદીમાં પાણીની આવક થઈ છે. આ સિવાયની જિલ્લાની અન્ય નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. દાહોદના મોટી બાંડીબારના લોકોને ચોમાસામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. સ્મશાનમાં જવા માટે પણ ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકો રસ્તો ન હોવાથી ખેતરમાંથી સ્મશાને જવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે. ખેતરમાં પાણી ભરાયેલા હોવાથી પાણીમાંથી જ પસાર થવું પડી રહ્યું છે. સ્મશાન જવાના રસ્તા પર દબાણ હોવાથી કીચડમાંથી પસાર થવું પડી રહ્યું છે. અનેક વખત ગ્રામજનોએ આ મામલે રજૂઆત કરી હતી, પરંતુ રજૂઆત પછી પણ કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ. ખંભાળિયામાં ભારે વરસાદથી રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા છે. નગરગેટ, સોની બજાર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા. ખંભાળિયા પંથકમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. દ્વારકામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ હતી. દ્વારકાના અરબી સમુદ્ર તેમજ ગોમતી નદીમાં ભારે કરંટ જોવા મળ્યો. ગોમતી ઘાટ પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ઉછળતા મોજા વચ્ચે સહેલાણીઓ સેલ્ફી લેતા નજરે પડ્યા. સહેલાણીઓની સુરક્ષાને ધ્યાને લઈને સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા હતા. ભારે વરસાદ વરસ્યો. બીજી તરફ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ગોમતી ઘાટ પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ઉછળતા મોજા વચ્ચે સહેલાણીઓ સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. જોકે સહેલાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અહીં સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. દ્વારકામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ હતી. અરબી સમુદ્ર તેમજ ગોમતી નદીમાં ભારે કરંટ પણ જોવા મળ્યો અને ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે.
ગીર ગઢડાના કોદિયા નજીક આવેલું મચ્છુન્દ્રી ડેમ 70% ભરાયો છે. ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની સતત આવક વધી છે. ડેમમાં નવા નીરને કારણે ઉના ગઢડાના 16 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મચ્છુન્દ્રી ડેમ પર પણ સિઝનનો 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં વરસાદને કારણે પણ મચ્છુન્દ્રી ડેમમાં પાણીની આવક વધી છે. વરસાદને કારણે સતત નવા નીર આવી રહ્યા છે. ઉપરવાસમાં પણ વરસાદ વરસ્યો છે, જેના કારણે મચ્છુન્દ્રી ડેમમાં પાણીની આવક થઈ રહી છે. મચ્છુન્દ્રી ડેમમાં પાણીની આવક થઈ છે. સિઝનનો 13 ઇંચ જેટલો વરસાદ અહીં વરસ્યો છે. કોદિયા નજીક આવેલો મચ્છુન્દ્રી ડેમ છે 70% ભરાયો છે. જામનગર પાસે દરેડ ગામનું ખોડિયાર મંદિર જળમગ્ન થયું છે. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને રંગમતી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે. ઉપરવાસનો રંગમતી ડેમ પણ 2 વખત છલકાયો છે. વધુ એક વખત ખોડિયાર મંદિર પરથી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને કારણે અત્યારે રંગમતી ડેમ 2 વખત છલકાઈ ચૂક્યો છે. નદી પણ બંને કાંઠે વહી રહી છે. વધુ એક વખત આ ખોડિયાર મંદિર પરથી પાણી અત્યારે વહી રહ્યા છે. મંદિર જળમગ્ન થયું છે. જામનગર પાસે દરેડ ગામનું આ ખોડિયાર મંદિર જળમગ્ન થયું છે. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને રંગમતી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે. જામનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે ભારે વરસાદની આશ છે. જામનગર જિલ્લામાં એકંદરે 13 ઇંચ વરસાદ વરસ્યો છે. 6 તાલુકાઓ પૈકી સૌથી વધુ વરસાદ જોડિયા તાલુકામાં નોંધાયો છે. જોડિયા તાલુકા મથકે 23 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી ઓછો વરસાદ જામનગર તાલુકામાં 9 ઇંચ નોંધાયો છે. જામનગર જિલ્લાના 25 પૈકીના માત્ર 3 ડેમ જ છલકાયા છે. જામનગરના હજુ મોટા ભાગના ડેમ ભારે વરસાદની રાહમાં જોવા મળી રહ્યા છે. જામનગર જિલ્લાના 25 પૈકીના માત્ર 3 ડેમ અત્યાર સુધી છલકાયા છે. હજુ પણ વરસાદની રાહ જોવામાં આવી રહી છે. 13 ઇંચ વરસાદ અત્યાર સુધી નોંધાયો છે. 6 તાલુકાઓ પૈકી સૌથી વધુ વરસાદ જોડિયા તાલુકામાં નોંધાયો છે. આ તરફ ભાવનગરના પાલીતાણાના વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જામવાળી, લુવારવાવ, સેંજળિયા, ઘેટીગ્રામ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પાલીતાણાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદની શરૂઆત થઈ હતી. આ તરફ ભાવનગરના સિહોર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સિહોર, ટાણા, વરલ, થાળા અને અગિયાળીમાં વરસાદ નોંધાયો. પીપરલા, લવરડા, બુઢના સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે. વરલ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં પાળા તૂટી ગયા છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં બનાવેલા પાળા પણ તૂટી જતા ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની ચિંતા વધી હતી. વરલ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. સિહોર, ટાણા, વરલ, થાળા, અગિયાળીમાં વરસાદ વરસ્યો. પીપરલા, લવરડા, બુઢના સહિતના ગ્રામ્ય પંથકમાં આજે વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બોટાદનો ભીમદાળ ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે 5 સેન્ટીમીટરથી ડેમ ઓવરફ્લો થયો. અગાઉ પડેલા વરસાદથી ભીમદાળ ડેમ 100% ભરાયો હતો. વધુ એક વખત આ ડેમ ઓવરફ્લો થયો છે. 5 સેન્ટીમીટરથી આ ડેમ ઓવરફ્લો થયો છે. અગાઉ પડેલા વરસાદથી ભીમદાળ ડેમ 100% ભરાયો હતો અને સતત વરસાદ થતાં ફરી એક વખત ડેમ છલકાયો છે. રાજકોટના આજી 3 ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. પડધરી પાસે આવેલ આજી 3 ડેમ 80% ભરાયો છે. ખજુરડી, થોરિયાળી, ખીજડી, મોટા ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં અને કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. રાજકોટ સિંચાઈ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રએ સૂચના આપી છે. ખજુરડી, થોરિયાળી, ખીજડી, મોટા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં અને કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા માટે સૂચના અપાઈ. આ તરફ મોરબી શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. શનાળા રોડ, રવાપડ રોડ, ગાંધી ચોકમાં પાણી ભરાઈ ગયા છે. વિસીપરા સહિતના વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધીમી ધારે વરસાદ વરસતા ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે.
સોનાડા રોડ, રવાપર રોડ, ગાંધી ચોકમાં પાણી ભરાઈ ગયા હતા. ધીમી ધારે સતત વરસાદ રહેતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. 2 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં ધીમી ધારે સતત વરસાદ ચાલુ રહેતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી. સુરતના સણિયા હેમાદ ગામમાં ખાડીપુર ફરી એક વખત જોવા મળી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદને લીધે ફરી ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારમાં 5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે. ગામનું મંદિર પણ અડધું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ખાડીપુરથી સણિયા હેમાદમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સ્થાનિકોની હૈયાવરાળ સામે આવી દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અનેક રજૂઆત બાદ પણ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે. હવે આ તો છે તો કાયમનું જ થઈ ગયું છે. પહેલા પાણી આવતું હતું, વરસાદી પાણી હતું, જે ઉપરવાસમાં બારડોલી સાઈડના જે ગામ છે ત્યાંથી પાણી વરસાદ પડતો તે પાણી આવતું હતું. હવે જે વાલક શુદ્ધિકરણ, જે તાપી શુદ્ધિકરણ કરીને વાલક ખાડીનું પાણી જે નાખ્યું છે ને એને લીધે પાણી વધારે આવે છે ગામમાં. રોજિંદા જીવનમાં ધારો કે વાહન વ્યવહારની અગવડ પડે છે, ખાવાની, પાણી પીવાની વગેરે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેની અગવડ પડે છે. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં વરસાદને કારણે હાલાકી પડી રહી છે. વરસાદને કારણે જિલ્લાના 16 જેટલા રસ્તાઓ બંધ થયા છે. ઉમરગામનો 1, કપરાડાના 4, ધરમપુરના 6 રસ્તા બંધ થયા છે. પારડીનો 1, વલસાડના 4 રસ્તા ઓવરટોપિંગને કારણે બંધ થયા છે. દરેક તાલુકામાં સ્થાનિકોને 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો પડી રહ્યો છે. ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે 16 જેટલા રસ્તાઓ પણ બંધ થયા છે. ઉમરગામનો 1, કપરાડાના 4, ધરમપુરના 6 રસ્તા બંધ થયા છે. પારડીનો 1, વલસાડના 4 રસ્તા પણ બંધ થયા છે. દરેક તાલુકામાં સ્થાનિકોને 15 થી 20 કિલોમીટરનો લાંબો ચક્રાવો પડી રહ્યો છે. વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક થતા દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાયા છે. ઉપરવાસના 6 ગામોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. મધુબન ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા 1.80 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. પાણીની આવક થતાં મધુબન ડેમનું લેવલ 70.70 મીટરે પહોંચ્યું છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 58,044 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નદી કિનારાના ગામોના લોકોને કિનારે ન જવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. ડેમના દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું હતું અને નદી કિનારે રહેતા લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા. તંત્ર દ્વારા સૂચના આપી સાવચેત કરવામાં આવ્યા છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 58,044 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નવસારી શહેરમાં પૂર સંકટ વચ્ચે સામે આવ્યા છે આકાશી દ્રશ્યો. નવસારી શહેરના માથે તોળાઈ રહેલું પૂર સંકટ અહીં જોવા મળી રહ્યું છે. શહેરમાં પ્રવેશેલા પૂર્ણાના પાણી ઓસરવાની શરૂઆત થઈ છે. શાંતાદેવી રોડ, બંદર રોડ, રિંગ રોડ વિસ્તારમાં પાણી ઓસર્યા છે. પૂર સંકટ ટળ્યા બાદ પણ શહેરનો કેટલોક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં પાણી ઓસરવાની શરૂઆત થઈ છે. જોકે હજુ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ઓસર્યા નથી. શહેરમાં પ્રવેશેલા પૂર્ણાના પાણી ઓસરવાની શરૂઆત થઈ છે. શાંતાદેવી રોડ, બંદર રોડ, રિંગ રોડ વિસ્તારમાં પાણી ઓસર્યા છે. પૂર સંકટ ટળ્યા બાદ પણ શહેરનો કેટલોક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. પંચમહાલના ગોધરામાં વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો. ગોધરામાં અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વલ્લભ પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા વાહનો બંધ પડ્યા. વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. અનેક સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ઠેર ઠેર પાણી ભરાવાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહન ચાલકોના વાહન બંધ પડતા પણ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પંચમહાલના ગોધરામાં વરસાદ બાદ લોકોને હાલાકી પડી રહી છે. વલ્લભ પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા. રાહદારીઓને ભારે હાલાકી પડી. અનેક સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા. ગોધરા શહેરમાં સમી સાંજના સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગોધરા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ત્યારે હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગોધરા શહેરમાં
છેલ્લા 1 કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે જે વરસાદી પાણી છે એ વરસાદી પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતા અહીંથી પસાર થતા જે નાના મોટા વાહન ચાલકો છે તેમજ ચાલતા જતા જે રહદારીઓ છે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। આ જે વરસાદી પાણી છે, વરસાદી પાણી કેટલીક છોટા જે રહેણાંક વિસ્તાર છે તેમાં પણ ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે નગરપાલિકા દ્વારા કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ ન કરવામાં આવતા હાલ જે નાના મોટા વાહન ચાલકો છે તેઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને વહેલી તકે આ જે વરસાદી પાણી છે તેનો કાયમી સ્વરૂપે નિકાલ કરવામાં આવે તેવી હાલ વાહન ચાલકો જણાવી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ। બુલેટ બ્રેકિંગમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। વેલકમ બેક। પંચમહાલ જિલ્લાના ગોધરામાં વરસાદી માહોલ જામ્યો હતો। ભારે ઉકળાટ બાદ અહીં મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ। ગોધરા શહેરના માર્ગો ઉપર ભારે વરસાદથી પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। પેટ્રોલ પંપ પાસે મુખ્ય માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો થયો હતો। મુખ્ય માર્ગ પર જ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। પેટ્રોલ પંપ પાસે મુખ્ય માર્ગ પર પણ વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા શહેરમાં દિવસભરના ઉકળાટ બાદ બપોરના સમયે ધોધમાર વરસાદ શરૂ થઈ છે। ત્યારે હાલ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગોધરા શહેરમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ શરૂ થતા કેટલાક જે મુખ્ય માર્ગો છે તે જાણે નદીનું સ્વરૂપ ધારણ કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે ગોધરા શહેર ગોધરાથી દાહોદ રોડનો જોડતો જે મુખ્ય માર્ગ છે, જે દેવી ગાંધી પેરોન પાસે જે મુખ્ય માર્ગ છે તેના પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા હાલ જે નાના મોટા વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીથી અહીંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। સ્થાનિકો દ્વારા વરસાદી પાણી નિકાલ કરવા માટે અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ ન કરવામાં આવતા હાલ મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ત્યારે હાલ ગોધરા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ છે। ત્યારે ધોધમાર વરસાદ અવિરત શરૂ રહેશે તો ગોધરા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાય હોવાની શક્યતાઓ સર્જાઈ રહી છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ। ગોધરા શહેરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। ગોધરામાં ઠેર ઠેર પાણીનો જમાવડો થતા જનજીવન પ્રભાવિત થયું। ગોધરાની પોલીસ ચોકીમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। ગોધરામાં આજે 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ગોધરાની પોલીસ ચોકીમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। આ સિવાય પણ અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। ગોધરા શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ત્યારે ગોધરા શહેરમાં થયેલ ધોધમાર વરસાદના કારણે ગોધરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી છે। ત્યારે હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે છેલ્લા 1 કલાકમાં ગોધરા શહેરમાં થયેલ ધોધમાર વરસાદના કારણે નગરપાલિકા દ્વારા જે વરસાદી પાણી નિકાલ કરવાનો જે છે દાવા કરી રહી છે તેની પોલ ખોલતા જે દૃશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે। નગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયા ખર્ચ કરી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતા હોવાનો દાવા તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વરસાદમાં જ ગોધરા શહેરના કેટલાક જે મુખ્ય માર્ગો છે તેના પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે, તો બીજી તરફ કેટલાક રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે। હાલ જે દૃશ્યો છે એ ગોધરા દાહોદ હાઈવે રોડ પર આવેલ જે ગોધરા ટાઉન પોલીસ ચોકી નંબર 8 છે તેનામાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। જે પોલીસ કર્મીઓ છે જે પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોકીમાં પાણી ભરાઈ જતા તેઓ ટેબલ પર બેસવા માટે મજબૂર બન્યા છે। ત્યારે કેટલાક જે રહેણાંક વિસ્તાર છે, જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પણ કેટલાક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હોવાના દૃશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે, જેના કારણે હાલ જો નગરજનો છે જેઓમાં હાલ જે નગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે તેના સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ। ચોમાસામાં પંચમહાલ જિલ્લામાં કુદરતી નજારો ચોતરફ ખીલી ઉઠ્યો છે।
જેની મોજ માણવા માટે માત્ર પંચમહાલમાંથી જ નહીં પરંતુ મધ્ય ગુજરાતમાંથી પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને પ્રકૃતિનો આનંદ માણતા હોય છે, જેમાં પણ ખાસ કરીને ઘોગંબાના સરસવા ગામે આવેલો હાથની માતાનો ધોધ ચોમાસાના વરસાદ દરમિયાન શરૂ થઈ જતો હોય છે, જેથી અહીંયા મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યભરમાંથી શહેરીજનો મોટી સંખ્યામાં આવી ધોધમાં નહાવાની અને પ્રકૃતિનો આનંદ માણવાની સાથે ગામડાઓની દેશી ખાણીપીણી આરોગી ખૂબ જ મોજ કરતા હોય છે. તો બીજી તરફ સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં આવતા સહેલાણીઓના કારણે અહીંના 10 થી 15 જેટલા ગામડાઓના સ્થાનિકોને રોજગારી મળી રહે છે. તો અહીંયા પબ્લિક એટલી બધી છે કે ના પૂછો વાત છે અને અહીંયા પાણીનો બી એટલો બધો પ્રવાહ છે. અત્યારે વરસાદ 2 કલાક પહેલા વરસાદ સારો એવો હતો, અત્યારે પાણી બી સારું આવી રહ્યું છે અને લોકો બધા નાહી રહ્યા છે. જળનદુમાન ફરવા માટે આવ્યા હતા અને ત્યાંથી અમને જાણકારી મળી કે અહીંયા હાથની માતા ધોધ શરૂ થઈ ગયો છે, એટલે અમે સહપરિવાર અહીંયા મોજ માણવા આવી ગયા છે અને અહીંયા ખૂબ સરસ ધોધ વહી રહ્યો છે, ખૂબ મજા આવી રહી છે અને અહીંયા તમે લગભગ આજુબાજુના ગ્રામ્ય શહેર ગુજરાતના તમામ શહેરના લોકો અહીંયા આવી રહ્યા છે અને સહેલાણીઓ મોજ કરી રહ્યા છે. આપણે જો ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાતમાં સૌથી બેસ્ટ સ્થળ છે કે અહીંયા આવીને આપણે ધોધતો મજા લઈ શકીએ છીએ. અહીંયા આવીને આપણે સુંદરીય કે બહાર જેવી જગ્યા પર કે સ્વિમિંગ પુલમાં જતા એવી જગ્યા પર નહીં, પણ અહીંયા હાથીની માતાના ધોધ પર આવીને આપણે નાહી શકીએ છીએ, સૌંદર્યનો આનંદ લઈ શકીએ છીએ અને અહીંયા આવીને બધી અવનવી વસ્તુઓ ખાઈ શકીએ છીએ. આ સિઝનમાં વરસાદ વહેલો થવાથી સ્થાનિક લોકો કે સરસવા, પોઈલી, નાથપુરા, બાકરોલ, વાવ અને ઝરી એમ ઘણી આજુબાજુના ગામના સ્થાનિક લોકોને અહીંયા વરસાદ સારો થવાથી ધોધ બી સારો, અહીંયા હાથની માતાનો ધોધ સારો વહેવાથી અહીં સારી સિઝન ચાલી છે. ત્યારે અહીંયા આજુબાજુ શહેરોમાંથી અહીંયા લોકો ઉમટી પડ્યા છે, ત્યારે અમારા સ્થાનિક લોકોને રોજગારી બી સારી મળી રહે છે. સમગ્ર પંચમહાલ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસાદ છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં થયેલ ધોધમાર વરસાદના કારણે પંચમહાલ જિલ્લામાં જે વનરાજી છે પ્રકૃતિ છે ખીલી ઉઠી છે. હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ઘોગંબા તાલુકામાં આવેલ જે હાથની માતાનો ધોધ છે તે ઉપરવાસમાં થયેલ ધોધમાર વરસાદના કારણે આજે હાથની માતાનો ધોધ છે જીવિત થયો છે. ત્યારે રજાના દિવસો હોય ત્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા જે માઈ ભક્તો છે તે માઈ ભક્તો હાલ હાથની માતાના ધોધ ખાતે આવી મોજ માણી રહ્યા છે. ઉપરવાસમાં થયેલ ધોધમાર વરસાદના કારણે હાથની માતાના ધોધ ખાતે જે સમગ્ર રાજ્યમાંથી અલગ અલગ શહેરોમાંથી મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે તે હાલ હાથની માતાના ધોધ ખાતે મોજ માણવા માટે આવી રહ્યા છે. સાથે હાથની માતાનો ધોધ શરૂ થતા એના જે સ્થાનિકો છે તે સ્થાનિકોને પણ રોજગાર મળે છે, જેના કારણે એના સ્થાનિકો પણ હાલ ખુશહાલ જોવા મળી રહ્યા છે. સાથે જે આવતા જે સહેલાણીઓ છે તે ધોધના નીચે નાહવા સાથેની મોજ માણી રહ્યા છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ઘોગંબા, પંચમહાલ. વડોદરાના સાવલીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. સાવલી તાલુકાના આસપાસના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. સાવલી નગરમાં છેલ્લા 1 કલાકથી અવિરત વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે બજારો પણ સુમસામ થયા છે. લોકો ધોધમાર વરસાદની મોજ માણતા જોવા મળ્યા. આગાહી અનુસાર હજુ પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાઘોડિયાની દેવ ડેમની સપાટી 87.30 મીટર થઈ છે. રૂલ લેવલ 87.60 મીટર છે. સતત વરસાદ અને પાણીની આવકને પગલે 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. નદીમાં છોડાતા પાણીનો જથ્થો 42.1578 MCM થયો છે. આજ સુધીના દેવ ડેમ વિસ્તારમાં 747 મિલીમીટર વરસાદ નોંધાયો છે. નદી કાંઠાના વિસ્તારોમાં સાવચેતીની અપીલ રાખવા માટે જણાવાયું છે. તાપી જિલ્લામાં વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સોનગઢના ચિમેર ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. 200 ફૂટથી નીચે પડતા ધોધના આ આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા હવે ધોધ છે સક્રિય થઈ ચૂક્યા છે. સોનગઢના ચિમેર ધોધના આ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તાપી જિલ્લામાં જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દર વર્ષે અમે અહીંયા ચિમેરનો ધોધ જોવા માટે આવીએ છીએ. ચિમેરનો ધોધ આટલા જે ડાંગનું જે સૌથી સરસ ધોધ કહી શકાય, એક તો ગીરા વોટરફોલ છે એ પણ છે, પણ એના પછી પણ આ બીજો આપણો સુંદર રમણીય વોટરફોલ છે, ધોધ છે એમ કહી શકાય. જંગલની વચ્ચે આવેલો છે એટલે એનું સૌંદર્ય અનેરું છે
એને જોવા માટે એમ તો દર વખતે ચોમાસાની શરૂઆત થાય ત્યારે શરૂ થઈ જાય છે, પણ આ વખતે વરસાદ પણ વધારે છે અને એને કારણે ધોધની અંદર પાણીનો જથ્થો પણ વધારે છે. લગભગ 200 મીટર કરતા પણ વધારે ઊંચાઈથી આ ધોધ પડે છે, એટલે વધારે આકર્ષક અત્યારે જોવાનો એનો જે નજારો જે છે એ સૌથી અત્યારે સરસ કહી શકાય. અને જંગલની વચ્ચે આવેલો હોવાને કારણે એનું રમણીય જે દ્રશ્ય છે અત્યારે જોવાની ખૂબ જ મજા આવે એ રીતનું કહી શકાય. વરસાદી ઋતુ શરૂ થતા જાણે તાપી જિલ્લાના વનમાં વનરાગીએ જાણે લીલી ચાદર ઓઢી હોય એ રીતના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પરંતુ આ જંગલોની વચ્ચે એક છુપા ધોધ પણ આવેલો છે જેનું નામ છે ચીમર ધોધ, જે હાલ ચોમાસુ ઋતુમાં એક્ટિવ થયો છે ને જે હાલ થોડે કળાએ ખીલી રહ્યો છે. મારી પાછળ દ્રશ્યો બતાવીશ જે સોંગઠ તાલુકાના ચીમેર ગામે આવેલો ચીમેર ધોધ છે, જે થોડે કળાએ ખીલી ઉઠ્યો છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છે તે ચીમેર ધોધ અંદાજે 200 ફૂટની ઊંચાઈથી ધોધ વરસી રહ્યો છે, જે નીચે ખાઈમાં જઈ રહ્યો છે. જે ધોધનો નજારા જોવા માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતના દૂર દૂરથી લોકો આ નજારા જોવા માટે આવતા હોય છે અને આ દ્રશ્યો કેમેરામાં કેદ કરીને આ આહલાદક દ્રશ્યો ને માણતા હોય છે. ત્યારે આ ધોધ સક્રિય થતા હાલ સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આ ક્ષેત્રમાં આવી રહ્યા છે અને આ ધોધની મજા માણી રહ્યા છે. આ જ રીતે દક્ષિણ ગુજરાતના લોકો માટે હાલ તો ચીમેર ધોધ આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે. અક્ષય બધાને, ગુજરાત ફર્સ્ટ, તાપી. તાપી જિલ્લામાં વરસાદ બાદ આ તરફ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી યથાવત છે. કઠવાડા જીઆઈડીસીમાં કમરસામાં પાણી ભરાયેલા છે. રહેણાંક વિસ્તાર સાથે કમર્શિયલ વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. ગઈકાલે પડેલા વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાવાથી અનેક વાહન ચાલકો પણ પરેશાન થયા હતા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં હજુ પણ રોડ પર પાણી ભરાયેલા છે. શાલિગ્રામ સર્કલ પર ગટર અને વરસાદી પાણી હજુ પણ છે. છેલ્લા 3 મહિનાથી અહીં ગટરના પાણી બહાર આવે છે. ગતરોજ વરસાદ બાદ 24 કલાકે પણ પાણી ઓસર્યા નથી. આંગણવાડીના બાળકો પણ ગટરના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. વરસાદ આવે ત્યારે બહુ ગંભીર પરિસ્થિતિ હોય છે, નીકળાતું જ નથી. કેમ આપણે ઘરની બહાર નીકળવું હોય તો 100 વાર વિચારવું પડે છે કે અહીંથી કઈ રીતે નીકળીએ કે બીજા રસ્તેથી જઈએ, શું કરીએ. એમ બહુ પાણીનો ત્રાસ છે. એકદમ ગટરનું પાણી આવે છે, વાસ બી એટલી આવે છે, નીકળાતું જ નથી. ચોમાસાનું પાણી નથી, આ ગટરનું પાણી છે. ગટરનું પાણી છે, ચોમાસાનું નથી. દરરોજ આવે. સવારે 9 વાગે એટલે પાણી ચાલુ થઈ જાય આવવાનું. બપોરે 1-2 વાગ્યા સુધી આવું પાણી રહે. અરે આ છેલ્લા 3-4 મહિનાથી સલંગ પાણી આવે છે આવી રીતે. કોર્પોરેટર કોઈ જવાબ જ નહીં આપતા. કેટલી વાર અરજી કરી, અમારા ટીચરે અરજી કરી, પણ હવે કંઈ સાંભળતા જ નથી એ લોકો. આ બાજુ આવે તો ખબર પડે ને પરિસ્થિતિ. બહુ મુશ્કેલી પડે છે અત્યારે. આ બધું જે પાણી છે ગટરનું છે, કોર્પોરેશન કંઈ કામ કરતી જ નથી અત્યારે, એવું લાગી રહ્યું છે આપણને અત્યારે. કેમ કે વરસાદ ગયાના 12 કલાક વીતી ગયા છે પણ હજુ કોઈ સમસ્યા આવી નથી. ઘોર તંત્ર છે, આવું ના ચાલવું છે. સરકારને નિવેદન છે કે આનું જલ્દ નિવારણ લાવે. હર વર્ષે રોજમાં રોજ અહીંયામાં નીકળવાનું હોય છે. રોજ અહીંયા જ બહુ જ જળ ભરાઈ રહેતા હોય છે અહીંયા. અને જો વરસાદ આવે તો બાઇક પણ ડૂબી જાય છે. બાઇક ચાલકો પણ બહુ હેરાન થાય છે. અત્યારે બી સરકારને નિવેદન છે કે આનું જલ્દ નિવારણ આવે. અરવલ્લીમાં ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. માલપુર મોડાસાના ગ્રામ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે. સાકરિયા, માથાસુલિયા પંથકના ખેતરો બેટમાં ફેરવાયા છે. મકાઈ, બાજરી, જુવારનો પાક પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે. પાક બગડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમારે કાલે ખૂબ ભારે વરસાદ પડ્યો મોડાસા તાલુકા અને માલપુર તાલુકાની અંદર. જેમાં બાજરી, જુવાર અને અન્ય પાકોમાં ખૂબ નુકસાન છે, ભારે નુકસાન છે. અને તળાવ પાણી ભરાઈ ગયા છે, કૂવા ભરાઈ ગયા છે, ખેતરોમાં પાણી ભરેલા છે. તો અમે અત્યારે સરકાર પાસે એટલી જ અપેક્ષા કરીએ કે અમને વળતરનો લાભ મળે. અરવલ્લીના સાકરિયા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે. 150 વીઘા કરતાં પણ વધુ વિસ્તાર ધરાવતું આ તળાવ છલકાયું છે. સિઝનમાં પ્રથમ વખત માતેરું તળાવ ભરાયું છે. ઐતિહાસિક તળાવ ભરાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સિઝનમાં પ્રથમ વખત માતેરું તળાવ ભરાયું છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને પણ નુકસાન થયું છે. ત્યારે રાજ્યમાં તૂટેલા રોડ, પુલ અને હાઈવેને લઈને મુખ્યમંત્રીની બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબંધિત વિભાગોને સ્પષ્ટ તાકીદ કરી છે. કોન્ટ્રાક્ટરને આપેલી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં તૂટેલા રોડ, પુલ અને હાઈવેને લઈને મુખ્યમંત્રીની બેઠક મળી. રોડની ખરાબ સ્થિતિને લઈને ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠક બોલાવાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબંધિત વિભાગોને સ્પષ્ટ તાકીદ કરી હતી. કોન્ટ્રાક્ટરને આપેલી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી. નગરપાલિકા અને મહાનગરપાલિકાના રસ્તા, અંડરબ્રિજના પ્રશ્નો અંગે ધ્યાન આપવા સૂચન કરાયું. ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટર્સને કામ આપવામાં આવે તેવી સૂચના આપી. યુદ્ધના ધોરણે માર્ગોનું રિપેરિંગ કરી સ્થિતિ પૂર્વવત કરવા માટે પણ જણાવવામાં આવ્યું. એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રિપેરિંગ કામગીરી ચાલુ રાખવા માટે તાકીદ કરાઈ. રિપેરિંગમાં વિલંબને કારણે રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવાના નિર્દેશ અપાયા. વલસાડ નેશનલ હાઈવેની દયનીય સ્થિતિ સામે આવી. આકાશી દ્રશ્યોથી મોટી વાતોનો પર્દાફાશ થયો છે. વલસાડથી નાસિક જતો નેશનલ હાઈવે બિસ્માર બન્યો છે. આ રસ્તો ગુજરાતમાં જ છે, આફ્રિકામાં નહીં. નેશનલ હાઈવેની આ હદે ખરાબ પરિસ્થિતિના આકાશી દ્રશ્યો, જ્યાં 1 કલાકનો રસ્તો કાપવામાં 3 થી 4 કલાકનો સમય લાગે છે. આ હદે દયનીય સ્થિતિ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. નેશનલ હાઈવે ઓથોરિટી ક્યાં સુધી બણગા ફૂંકતી રહેશે? ધોવાઈ જતા રસ્તાઓની જવાબદારી કોણ લેશે? એ પણ એક મોટો સવાલ છે. વલસાડના એમએલએ ભરત પટેલની જાહેર જનતાને અપીલ. કહ્યું, બિસ્માર રસ્તાઓને લઈને વાહન સાચવીને ચલાવો. રિપેરિંગ કામ ન થાય ત્યાં સુધી વાહનો સાચવીને ચલાવો. જરૂરિયાત વગર રાત્રિ સમયે ઘરની બહાર ન નીકળવું. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી રસ્તાઓ બિસ્માર થયા છે. વલસાડના ધારાસભ્ય ભરત પટેલે જાહેર જનતાને અપીલ કરી છે. મારી સમગ્ર જાહેર જનતાને, વલસાડ જિલ્લાની હોય કે કોઈ પણ હોય, જાહેર જનતા નમ્ર અપીલ છે કે હું વારંવાર કહેતા આવ્યો છું કે વલસાડ જિલ્લામાં 130 ઉપરાંત વરસાદ પડે છે. સ્વાભાવિક છે, સિમેન્ટ કોન્ક્રીટનો રસ્તો હોય કે રોડ હોય, ખરાબ તો થવાનો. અમે ખૂબ ખરાબ રસ્તો છે. એટલે મારી નમ્ર દરેકને મારી નમ્ર અપીલ છે, તમે વાહન થોડા ધીમે હંકારો અને રાત્રિના સમયે પણ જો નહીં નીકળવાનું તો ટાળો. પણ હાઈવે પર જ્યાંથી પાસ થવાનું હોય તમે હેલ્મેટ પહેરો અને સેફ ધીરેથી ને સાચવેથી ડ્રાઇવિંગ કરો, જેથી કરીને કોઈ અકસ્માતથી બચી શકાય. સરકાર આમ તો બધું કરશે, પણ જ્યાં સુધી રિપેર થાય ત્યાં સુધી અમે સાચવીને પોતાની જિંદગી અને પોતાનું જીવન બચી જાય એ માટે સંભાળીને ચલાવો. નવસારીના બોરિયાજ ટોલનાકા ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. નેશનલ હાઈવે 48 સહિતના રસ્તાઓ બિસ્માર થતા વિરોધ નોંધાવવામાં આવ્યો. સાઉથ ગુજરાત ટ્રાવેલ્સ એસોસિએશનના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રોડ નહીં તો ટોલ નહીંના મુદ્દા સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો. એસોસિએશન દ્વારા બેનર પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શિત કરાયો. અમદાવાદમાં નારોલ વટવા વચ્ચેનો રોડ તમારી કમર તોડી નાખશે. છેલ્લા ઘણા સમયથી નારોલ વટવા રોડના હાલ બેહાલ થયા છે. હવે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે લોકોની હાલાકી પણ વધી છે. રોડ પર પાણી ભરાયેલા ખાડામાં વાહનો પછડાઈ રહ્યા છે. નારોલથી વટવા તળાવ પાસેના રોડની હાલત અત્યંત બિસ્માર બની છે. અનેક વખત રજૂઆત છતાં પણ તંત્ર કશું જ ન સાંભળતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. કહી રહ્યા છે, અમને આ ખાડા અને રોડ પરની ખુલ્લી ગટરોથી બચાવો. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં વરસાદે હાલાકી સર્જી છે. આંતરિક મુખ્ય માર્ગ પરના કોઝવેમાં મસમોટું ભંગાણ સર્જાયું છે. આટાથી કાલિયાકુવાને જોડતા આંતરિક મુખ્ય માર્ગ પર ભંગાણ થયું છે. વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે. સ્લેબ તૂટી ગયો હોવા છતાં બોર્ડ મૂકવાની પણ તસ્દી નથી લેવામાં આવી. મહિલા
કોઝવેના ભંગાણમાં ખાબકી હતી. સદનસીબે તેનો બચાવ થયો. કોઝવેના નિર્માણ સમયે સરપંચે સૂચન કર્યું હતું, છતાં પણ તંત્રએ ધ્યાને ન લીધું. મુખ્ય માર્ગની સાઈડમાં પણ ઠેર ઠેર ગાબડાથી અકસ્માતની સ્થિતિ સર્જાઈ છે. કોઝવેના અન્ય છેડે પણ પોલાણ છે, જે ગમે ત્યારે તૂટી શકે છે. કોઝવેની કામગીરી દરમિયાન ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સમસ્યાને લઈને તંત્રના જવાબદારો કેમેરા સામે આવવાનું ટાળી રહ્યા છે. આ રસ્તો સાંકલી, લાડપુર, ચંચેલાવ, અછાલા, છારિયા, કાલિયાકુવા અને જોડતો રસ્તો છે. અને આ રીતે પુલ બનાવેલો છે કે કોઈ એની કેપેસિટી નથી, કે અંદર સરિયા નથી મૂકેલ, કે કોઈ એનો સિમેન્ટ બરાબર વાપરેલ નથી, માલ બરાબર વાપરેલ નથી. અને બીજું કે આ માર્ગ મકાન વિભાગને જે તે સમયે એ નાળું જે કંઈ કોઝવેજ બનાવ્યું એ વ્યવસ્થિત બનાવેલ નથી અને સ્થાનિક લોકો આ પુલ તૂટ્યાથી પરેશાન છે. ચોકલી અને કાલિયાકુવા જોડતો રોડ છે, પાકો ડામર રોડ. એની અંદર એક મોટું નાળું આવેલું છે. નાળું તૂટી ગયેલું છે. એ નાળાનો રાત્રે કોઈ અવર જવર કરતા વાહનોમાં અકસ્માત થયો સંપૂર્ણ ભય છે. તો એનો સત્વરે એમ કે રિપેરિંગ થાય એવી મારી માંગ છે. અહીંયા જે નાળું દેખાય છે એ ગયા વર્ષે જ બનાવેલું હતું અને પહેલાં જ વરસાદમાં થોડું ધોવાઈ ગયેલું અને આ વર્ષે જે વરસાદ પડ્યો એની અંદર વધારે પડતું ગાબડું પડી ગયેલ છે. હવે આ જે તૂટી ગયેલું છે એના કારણે કેટલાક અકસ્માતો થવાની શક્યતા છે અને અહીંયા સીધું દેખાતું નથી, એટલે ઘણીવાર પાણી હોય તો ખાડો દેખાતો ન હોવાને કારણે મોટા ગંભીર અકસ્માતો થાય એવી શક્યતાઓ છે. અને આ બાબતે મેં સરપંચ તરીકે રજૂઆત પણ કરી છે, છતાં આજ દિન સુધી એનું કોઈ સમારકામ કરવામાં આવેલું નથી. પાટનગર ગાંધીનગરમાં ખાડામાં એક કાર ફસાઈ હતી. જૂના સચિવાલય પાસે કાર ખાડામાં ફસાઈ હતી. કેન્ટીનની બાજુમાં ખાડામાં કારનું ટાયર ફસાયું હતું. ઠેર ઠેર ખાડાઓને લીધે વાહન ચાલકો પરેશાન બન્યા છે. બોટાદ જિલ્લામાં વરસાદ બાદ રસ્તા ધોવાયા છે. અણિયાળી બોટાદ વચ્ચેના રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે. રસ્તા પર મસ મોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન બન્યા છે. ખખડધજ રોડને કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોને સતત અહીં અકસ્માતનો ભય સતાવે છે. બિસ્માર રસ્તાનું ઝડપથી સમારકામ થાય તેવી માંગ કરી છે. હવે સાહેબ અહીંથી સુરેન્દ્રનગર સુધીના રસ્તા છે, ક્યાંય હાલે એવું નથી. બરોબર, કોઈ ડિલિવરીનું કામ હોય તો પુગાય એવું નથી. બોટાદ ઓલો રોડ જોવો તો આ રોડ જોવો તો હવે આમ પબ્લિક હવે પરેશાન છે. આવું ચોમાસામાં હાલીને જવું કેમ? તમે જુઓ, આ રોડ બનાવો, કંઈક સરકારને અપીલ કરો. અમારે કાંઈ હવે છતાં ધારાસભ્ય વગરના જઈ નથી કોઈ આંટો મારવા આવતું. જય ભગવાન. અણિયાળીથી બોટાદ જતી વખતે કેટલા બધા રસ્તાઓ ખરાબ છે. વારંવાર તંત્રને ખબર જ છે આ બધી બાબતમાં, પણ ક્યાંક ને ક્યાંક આંખ આડા કામ કરતા હોય એવું લાગે છે. ખાસ કરીને પ્રસૂતિ જેવું હોય કે બીમારી જેવું હોય એ સમય દરમિયાન લોકો ત્રાહિમામ પોકારી જાય છે. અનેક બસો આવે છે, ખાસ કરીને પ્રાઇવેટ સ્કૂલની બસો તો આ ખાડાઓના કારણે અહીંયા અપડાઉન નથી કરતા, એટલે છોકરાઓને ઘણી વખત ચાલતા સ્કૂલે જવાનું ના થતું હોય. આ રસ્તા અમારે સાહેબ બહુ તકલીફવાળા છે. બોટાદ જવા માટે બહુ તકલીફ છે અને રસ્તો હાવ ખરાબ અને ડિલિવરી માટેના કેસ તો બહુ ભયંકર. અમારે હા મોટા મોટા ખાડાઓ છે રસ્તામાં, ક્યાંય હાલે એવી ગાડી નથી. બે વાહન આવતા હોય ને તો આમ ભીંસો ભીંસ તારો હોય ને જગ્યા નથી થતી. બોલો સાહેબ, એવું છે. અરે તકલીફ આ ડબલ વાહન આવે ને તો સાહેબ હેરાનગતિ છે. ડબલ વાહન આમાં હાલી નથી શકતા. અણિયાળીથી બોટાદ જવામાં રસ્તો બહુ ખરાબ છે, માટે આ રસ્તાનું કાંઈક કરો. એટલા બધા ખાડા છે કે અહીંથી ત્યાં પસાર કરવામાં બહુ તકલીફ પડે છે. કોઈ ડિલિવરીનો કેસ હોય તો આપણે બોટાદ પહોંચવા માટે બહુ તકલીફ ભોગવવી પડે છે. તો અમારી એવી અપીલ છે કે આ રસ્તાને સારા રાખો. બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.